ચૈતર વસાવાના સમર્થકોએ વડોદરાની મધ્યસ્થ જેલ બહાર પ્લેકાર્ડ સાથે લગાવ્યા નારા. વડોદરાની મધ્યસ્થ જેલની બહાર આદિવાસી સમાજના યુવાનો પહોંચ્યા અને આ તમામ યુવાનોએ સાથે મળીને એક દરકાર ત્યાંથી કરી હતી. જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં ન આવે ત્યાં સુધી હવે આગામી સમયે લડવા માટેની તૈયારી દર્શાવી છે. આદિવાસી સમાજના યુવાનો તો ત્યાં સુધી કહી દીધું કે જો ચૈતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારી પણ કરવામાં આવશે અને આ આહવાન એ વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું. આજે અમે વડોદરા ખાતેથી સેન્ટ્રલ જેલ ખાતે અમે લોકો આવેલા છે કે આજે અમે ચૈતરભાઈના સમર્થનમાં આવેલા છે કે આજે અમારા ચૈતરભાઈ વસાવાને જે ખોટી રીતે જે ફસાવવામાં આવ્યા છે, સંજયભાઈ વસાવા તેમજ ચંપાબેન વસાવા દ્વારા જે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે કે ચૈતરભાઈ જાતે પોતે પોલીસ સ્ટેશનમાં ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં એમના વિરોધમાં જે કેસ દાખલ કરવામાં ગયા હતા ત્યાંથી જ એમને ડિટેન કરવામાં આવ્યા. તેમજ 12 વાગ્યાના ચૈતરભાઈને ડિટેન કરવામાં આવ્યા. ત્યાં આગળ એ લોકો અંદર એફઆઈઆરમાં એવું ઉલ્લેખ કરે છે કે 2 વાગે અમે લોકોએ અટકાયત કરેલી છે. આ કાયમ ખોટી રીત જે સરકાર અત્યારે ચૈતરભાઈ વસાવા દ્વારા જે 250 કરોડના જે કૌભાંડ બહાર કાઢે છે એના આ છુપાવવાનું તંત્ર થઈ રહ્યું છે. તેમજ આમાં ભાજપ સરકારના જે પણ નેતાઓ જે ફસાય છે એના માટે અત્યારે ચૈતરભાઈને અત્યારે જેલમાં પૂરવામાં આવે છે. એટલે આ વસ્તુ આમાં થઈ રહ્યું છે. આવનારા સમયમાં જો ચૈતરભાઈને રિહા કરવામાં નહીં આવે તો સમસ્ત આદિવાસી સમાજ પાદરા તેમજ દરેક જિલ્લામાં તેમજ દરેક તાલુકામાં રસ્તા ઉપર આંદોલન થશે. કોઈ પણ જો અનબનાવ બનશે તેમજ સરકારની જવાબદારી રહેશે. આપના મીડિયામાં માધ્યમ દ્વારા જે અમને બોલવાનો અવસર આપ્યો તે બદલ આભાર. સૌપ્રથમ તો છેલ્લા જ્યારથી ચૈતરભાઈ વસાવાને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે લાવવામાં આવે છે ત્યારથી લઈને અત્યાર સુધી અમે 24 કલાક ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે ઊભા છે. સાથે સાથે અમે એટલું પણ કહેવા માંગીએ છીએ કે આ તમે એવું માનતા હોય કે ચૈતરભાઈ વસાવાને ખાલી બહાર હોય આગળ જેલમાં હોબાળો કરીને અમે જતા રહીશું તો પણ અમે એવામાંથી નથી. આવનાર સમયમાં જો ચૈતરભાઈ વસાવાને જામીન આપવામાં નહીં આવે તો અમે સમગ્ર આદિવાસી સમાજ અને જાગૃત નાગરિક દ્વારા આ જે જેલ છે અમે અમારે ભલે અમારો ખૂન વહી જાય અમને ચિંતા નથી, અમારી જાન જતી અમારી ચિંતા નથી, પણ ચૈતરભાઈ વસાવાને કંઈ પણ રીતના અમે બહાર કાઢવા તૈયાર છે. જો અમને કોઈ ખોટી રીતના કેસ કરીને જેવી રીતે ચૈતરભાઈને ખોટી રીતના કેસ કરીને ફસાવી દીધા એવી રીતના અમને બી ફસાવીને અંદર નાખી દેશું તો અમને કોઈ ચિંતા નથી. ખાવા તો અમને ઘરે પણ મળવાનું છે અને જેલમાં પણ મળવાનું છે. પરંતુ અમારે જો ચૈતરભાઈ વસાવા સાહેબ પર વાત આવી છે એટલે વાત એ એટલા માટે આવી છે કારણ કે સમાજનો અમારો હીરો છે અને ચૈતરભાઈ વસાવાને સરકારને એવું લાગે કે ચૈતરભાઈ વસાવાને દબાવી દઈશું તો આદિવાસી સમાજ બંધ થઈ જશે બોલતો, પણ એક ખોટી વાત છે. કારણ કે ચૈતરભાઈ વસાવા જેવા બીજા લાખો ચૈતરભાઈ વસાવા બહાર ઊભા થઈ ગયા છે. આજે તમે જુઓ અમે એક વગર મેસેજે ખાલી જનતાને ખબર પડી સ્થાનિક જનતાને તો ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં અમે કોઈને ટેલિફોનિક દ્વારા અમે કોઈને જાણ નથી કરી છતાં પણ આટલા સમર્થનમાં આવી ગયા છે. વિચાર કરો કે જ્યારે અમે મેસેજ પાસ કર્યું ત્યારે શું હાલત થશે. હાર્દિકભાઈ વસાવા.